નમસ્કાર મિત્રો, આજે આપણે જીઓના આઈપીઓ વિશે વાત કરવાના છે, જે ટૂંક સમયમાં જ આવવાનો છે. તો આની સંપૂર્ણ માહિતી ડિટેલમાં જોઈએ આપણે. મિત્રો, વાત કરીએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીની આગામી વાર્ષિક સામાન્ય સભામાં જીઓ પ્લેટફોર્મ્સમાં બહુ ચર્ચિત આઈપીઓ અંગે મોટા અપડેટ સામે આવી શકે છે. અહેવાલો મુજબ કંપની આશરે $4 બિલિયન એટલે લગભગ 33,000 કરોડ રૂપિયા એકત્ર કરવાની છે. આઈપીઓના માળખામાં પણ મહત્વપૂર્ણ ફેરફાર થઈ શકે તેવી ચર્ચા છે. એટલે કે કંપનીની વાર્ષિક સામાન્ય સભામાં જીઓના આઈપીઓ વિશે મોટા અપડેટ આવી શકે છે. આશરે કંપની 33,000 કરોડ રૂપિયા એકત્રિત કરવાની યોજના બનાવી રહી છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણી એજીએમ દરમિયાન જીઓના આઈપીઓ અંગે મહત્વપૂર્ણ જાહેરાત કરી શકે છે. કંપનીએ સ્ટોક એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું હતું કે એજીએમ 19 જૂન બપોરે 2 વાગે વિડીયો કોન્ફરન્સિંગ અને અન્ય ઓડિયો વિઝ્યુઅલ માધ્યમથી યોજાશે. એજીએમમાં મતદાન કરવા માટે શેરધારકોની કટ ઓફ તારીખ 12 જૂન નક્કી કરવામાં આવી છે. ભારતની સૌથી મોટી ટેલિકોમ કંપની જીઓ પ્લેટફોર્મ લાંબા સમયથી તેના આઈપીઓ માટેની તૈયારી કરી રહી છે. અગાઉ એવી માહિતી સામે આવી હતી કે આઈપીઓ ઓફર ફોર સેલ મોડેલ હેઠળ લાવવામાં આવશે, પરંતુ હવે કંપની સંપૂર્ણ ફ્રેશ ઇસ્યુ તરફ આગળ વધી રહી છે. અહેવાલો મુજબ હાલના રોકાણકારો માટે આઈપીઓ માટે ઊંચું વેલ્યુએશન ઈચ્છે છે. જો કે કંપનીનું માનવું છે કે વધુ કિંમત લિસ્ટિંગના દિવસે નાના રોકાણકારોને નુકસાન પહોંચાડી શકે છે. કહેવાય છે કે મુકેશ અંબાણી હંમેશા રિટેલ રોકાણકારોના હિતોને પ્રાથમિકતા આપે છે. જો આઈપીઓ સંપૂર્ણપણે ફ્રેશ ઇસ્યુ તરીકે આવે છે તો તેની રકમ સીધી કંપનીને મળશે. અહેવાલ મુજબ લગભગ 25,000 કરોડનો ઉપયોગ દેવું ઘટાડવા માટે થઈ શકે છે, જ્યારે બાકીની રકમ કંપનીના વિસ્તરણ અને અન્ય વ્યવસાયિક જરૂરિયાતો માટે વાપરવામાં આવશે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીની FY26ની વાર્ષિક અહેવાલ મુજબ જીઓ પ્લેટફોર્મ્સ ભારતના ડિજિટલ ઇકોસિસ્ટમના પોતાની સ્થિતિ વધુ મજબૂત બનાવી છે. 5G સેવાઓનો ઝડપથી સ્વીકાર, ARPUમાં વધારો અને બ્રોડબેન્ડ સેવાઓની વધતી માંગના કારણે કંપનીના વ્યવસાયમાં મજબૂતી જોવા મળી છે. કંપનીએ જણાવ્યું કે જીઓ માત્ર હવે ટેલિકોમ કંપની નથી રહી, પરંતુ વૈશ્વિક ટેકનોલોજી લીડર બનવાના માર્ગ ઉપર આગળ વધી રહી છે. કનેક્ટિવિટી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ક્લાઉડ અને અન્ય ડિજિટલ સેવાઓમાં સતત વિસ્તરણ કરી રહી છે. કંપની FY26ના ચોથા ક્વાર્ટરમાં જીઓ પ્લેટફોર્મની ઓપરેટિંગ આવકમાં 13% વધારો નોંધાયો હતો અને તે 44,928 કરોડ સુધી પહોંચી હતી. કંપનીનો નફો પણ 13% વધી 7,935 કરોડ રહ્યો. જીઓના ARPU એટલે કે પ્રતિ વપરાશકર્તા આવક વધી 214 રૂપિયા થઈ છે, જ્યારે પ્રતિ ગ્રાહક દર મહિને સરેરાશ 42.3 GB ડેટાનો ઉપયોગ નોંધાયો હતો. કંપનીનો કુલ ડેટા વાર્ષિક વર્ષ દરમિયાન લગભગ 35% વધ્યો હોવાનું પણ અહેવાલમાં જણાવ્યું છે. તો મિત્રો, આ વિડીયોમાં વાત કરીએ આપણી જીઓના આઈપીઓ વિશે, જે કંપનીની આગામી વાર્ષિક સામાન્ય બેઠકમાં